એસએલ વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જામનગર વિદ્યાર્થી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 1 વિષય છે ગણિત। ચેપ્ટર નંબર 1 માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વાત કરવાની છે। મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ છીએ ત્યારે એના પહેલા આપણે એની આગળની બેઝિક માહિતી હોવી જરૂરી છે। જોઈએ મિત્રો, પૂર્ણાંક સંખ્યા જે છે તો પૂર્ણાંક સંખ્યામાં કેવી કેવી સંખ્યાનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે। તો પહેલા તો એની પહેલા તમે જે છઠ્ઠા ધોરણની અંદર શીખી ગયા છો તે છઠ્ઠા ધોરણની તમે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ બંને સંખ્યાઓ તમે શીખી ગયા છો કેવી કેવી સંખ્યાનો સમાવેશ થાય છે। તો મિત્રો, આજે આપણે જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યા કેવી કેવી સંખ્યાનો સમાવેશ થાય છે। તો પહેલા જોઈએ હવે મિત્રો, પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય। તો પહેલા પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈશું કે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર प्राकृतिक संख्या ओके प्राकृतिक संख्याओं 1 2 3 થી લઈને અનંત સુધી જે ધન સંખ્યાઓ છે દરેક સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર કરવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામે ઓળખાય તો કે બીજા ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 લઈને एक बे त्रन થી લઈને અનંત સુધી જે ચાલે છે એ દરેક પ્રાકૃતિક સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાને प्राकृतिक संख्याओं આવી સંખ્યાઓનો સમાવેશ જે બધી ધન સંખ્યાઓ છે ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। જ્યાંથી એને પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે અથવા ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ કે પ્રાકૃતિક સંખ્યા। હવે જોવાનું કે પૂર્ણ સંખ્યાઓ કેવી સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યાઓ पूर्ण संख्या में केवी संख्याओं पूर्ण संख्या क्यारे बने तो जो के प्राकृतिक संख्या ની અંદર शून्य ઉમેરવાથી જે સંખ્યાઓ બધી બને છે એ બધી પૂર્ણ સંખ્યાઓ છે। જેમ કે પ્રાકૃતિક સંખ્યા તમારે છે 1 2 3 થી લઈને અનંત સુધી પણ એની અંદર આગળ શૂન્ય તમે જ્યારે મૂકો છો ત્યારે શું બની જાય છે એ પૂર્ણ સંખ્યા બને છે। શું બને છે पूर्ण संख्या છે। તો પૂર્ણ સંખ્યા બને કેવી રીતે તો લખો તો હવે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી પૂર્ણ સંખ્યા
બને છે। મિત્રો આ હતી પૂર્ણ સંખ્યા। ફરીથી એકવાર જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 થી લઈને અનંત સુધી જે સંખ્યાઓ બને છે ધન સંખ્યાઓ એ બધી કેવી સંખ્યાઓ છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાને તો કે ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે। એના પછી પૂર્ણ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા ત્યારે બને જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે પૂર્ણ સંખ્યા બને છે। તો પૂર્ણ સંખ્યા છે તો કે 0 1 2 3 એ બધી પૂર્ણ સંખ્યા છે। એ પણ બધી ધન સંખ્યા છે। મિત્રો જ્યારે વાત કરવાની ત્યારે આપણે કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે। તો કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે પૂર્ણાંક સંખ્યાની અંદર બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે। એક તો ધન પણ પૂર્ણાંક ધન સંખ્યાઓ છે અને બીજું છે ઋણ સંખ્યાઓ। જેમ કે તમે બધા જોયું છે કે આપણે સંખ્યા તો બધા લખીએ છીએ ઘણીવાર 1 2 3 4 વગેરે વગેરે, પણ એની આગળ તમે આવું પણ લખેલું છે 0 પછી -1 -2 -3 એથી આગળ જેમ ચાલતા જઈએ। હવે આપણને બી ખબર નહીં કે અહીંયા કેટલી સંખ્યા છે કે જો અહીંથી લઈને આપણી ધન સંખ્યાઓ હતી, આ છે કેવી સંખ્યા છે? ઋણ સંખ્યાઓ। આ તમારી ધન સંખ્યાઓ છે અને આ છે ઋણ સંખ્યાઓ છે। તો મિત્ર પ્રશ્ન એવો બતાય કે ધન સંખ્યાઓ છે ઋણ સંખ્યાઓ છે પણ શૂન્ય એ તો કે શૂન્ય જે છે એ પૂર્ણાંક સંખ્યાનો કેવો છે? તટસ્થ છે। પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ બંને સંખ્યાનો સમાવેશ થાય છે। કેવી? તો કે ધન અને ઋણ બંને સંખ્યાનો સમાવેશ થાય છે। હવે જોવાનું છે કે ધન સંખ્યાઓ છે ઋણ સંખ્યાઓ છે તટસ્થ સંખ્યા છે। હવે મિત્રો તમને એટલો ખ્યાલ આવી ગયો કે પૂર્ણાંક સંખ્યામાં કેવી કેવી સંખ્યાનો સમાવેશ થાય છે। આવું તમે આગલા ધોરણમાં શીખી ગયા છો। પૂર્ણાંક સંખ્યાઓ આવી સંખ્યાઓ આવતી છઠ્ઠા ધોરણમાં તમે શીખી ગયા છો। પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ એ આગલા ધોરણમાં તમારે આવશે। અત્યારે જોવું છે આ સંખ્યાના આધારે આપણે ચાલવાનું છે। હવે જોવું તમે સંખ્યા રેખા વિશે બધા જાણો છો। સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવો છો તો તમે આવી રીતે સંખ્યા રેખા દોરો છો બધે। એક રેખા દોરી છે। રેખા ઉપર તમે પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે દર્શાવો છો તો વચમાં તમે શૂન્ય મૂકો છો। શૂન્યની જમણી બાજુ એટલે કે તમે કેવી સંખ્યા લખો છો બધા તો કે ધન સંખ્યાઓ, અને શૂન્યની ડાબી બાજુએ તો કે ઋણ સંખ્યાઓ। આ રેખા છે એ બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી છે। એટલે તમે જે સુધી સંખ્યા તમે લખી છે તમે સંખ્યા લખી શકો છો। અને જો હોય છે કે શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ, શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ। આ તમે કરી સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓની માહિતી આપી। અહીંયા જો આ શૂન્ય શું છે કે તટસ્થ સંખ્યા છે, મેં ઉપર દર્શાવ્યું તટસ્થ છે। શૂન્યની જમણી બાજુ તો કે કેવી સંખ્યા છે તો કે ધન, અને શૂન્યની જમણી બાજુ કેવી સંખ્યા છે તો કે ઋણ। આટલી માહિતી બધાને મળી। હવે જો કે શૂન્યની જમણી બાજુ આ છે તમારી જમણી બાજુ, આ છે તમારી ડાબી બાજુ। મિત્રો સંખ્યા રેખાના આધારે તમારા ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાનું સ્વાધ્યાય 1.1 આના આધારે છે। સંખ્યા રેખા પર તમે માહિતી કેવી રીતે દર્શાવો છો, કેવી રીતે માહિતી મૂકો છો
એ બધું તમારે સ્વાધ્યાય 1.1 ની અંદર આવે. હવે જોવાનું કે સંખ્યા રેખા ઉપર તમે સરવાળો અને બાદબાકી કરતા ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. ધોરણ 6 ની અંદર સંખ્યા રેખા ઉપર તમે સરવાળો અને બાદબાકી કરતા શીખી ગયા છો. હા, પણ એના પહેલા તમારે એક માહિતીનું ધ્યાન રાખવું પડે કે બે સરખી નિશાની ભેગી થાય તો, અલગ અલગ નિશાની ભેગી થાય તો પૂર્ણાંક સંખ્યાઓ જે તમારી છે એ કેવી સંખ્યાઓ છે, શું કરવાનું છે, સરવાળો છે કે બાદબાકી છે, તમારે જોવું હોય તો એ સમજતા પહેલા ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આગલા ધોરણમાં તમે શીખેલા છો એ છે તમારી પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર બધી ધન સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે 1 2 3 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. એના પછી પૂર્ણ સંખ્યા. કે પૂર્ણ સંખ્યા ક્યારે બને? તો કે પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે તમે શૂન્ય ઉમેરો છો ત્યારે શું બને છે? તો કે ત્યારે તમારી પૂર્ણ સંખ્યા બને છે. જેમ કે અમે દર્શાવ્યું છે 0 1 2 3 એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને છે. એના પછી કે પૂર્ણાંક સંખ્યા. તો કે પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. તો કે ધન સંખ્યા તો કે શૂન્યની જમણી બાજુએ કેવી સંખ્યાઓ આવે છે? તો કે ધન સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુએ. શૂન્યની ડાબી બાજુએ કેવી સંખ્યા છે? તો કે ઋણ સંખ્યાઓ છે. બીજું એટલું યાદ રાખજો કે શૂન્ય કરતા દરેક કે દરેક બધી ઋણ સંખ્યા જેટલી છે એ બધી શૂન્ય કરતા નાની સંખ્યા છે. તમે જેમ જેમ જમણી બાજુ જતા જાઓ છો, જેમ જેમ જમણી બાજુ ચાલો છો તેમ સંખ્યા બધી મોટી થતી જાય અને જેમ તમે ડાબી બાજુ ચાલતા જાઓ છો બધી સંખ્યા કેવી થતી જાય? નાની. બરાબર. હવે આપણે જોવાનું છે કે સંખ્યા રેખા ઉપર તમે છઠ્ઠા ધોરણની સરવાળા બાદબાકી જે કરતા હતા એના આધારે એની પહેલા થોડીક બેઝિક માહિતી આપી દઉં કે બે નિશાની ભેગી થાય ત્યારે શું કરવાનું, અલગ અલગ નિશાની ભેગી થાય, સરખી નિશાની ભેગી થાય ત્યારે જોઈ લો. તમારી અંદર સંખ્યા રેખા છે. સંખ્યા રેખા પર તમે અંક બધા દર્શાવો છો. શૂન્ય, શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ છે અને શૂન્યની ડાબી બાજુએ કેવી છે? તો કે બધી ઋણ સંખ્યાઓ છે. હવે કોઈ પણ સંખ્યા સરવાળો અને બાદબાકી કરતા પહેલા પૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરતા પહેલા એક અગત્યનું છે એ તમારે યાદ રાખવું. આ તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયેલા છો. જ્યારે બે સરખી નિશાની આવે ત્યારે આનો અંદર સરવાળો થાય છે. ઓછે ઓછે બે સરખી નિશાની છે, જવાબથી મારો સરવાળો છે. સરખી નિશાની તો હંમેશા સરવાળો, સરખી નિશાની સરવાળો. અલગ અલગ નિશાની છે તો કે બાદબાકી, અલગ અલગ નિશાની છે તો કે બાદબાકી. જો ઓછે ઓછે વત્તા, વચ્ચે વચ્ચે વત્તા, ઓછે વચ્ચે ઓછા, વચ્ચે ઓછે ઓછા.
આ જ વસ્તુની તમે માહિતી લઈને આના જ આધારે તમે સંખ્યા રેખા ઉપર સરવાળો બાદબાકી કરતા રહો। હવે જોઈ કે આપણને એક ઉદાહરણ આપું છું 3 + 1 સાવ સિમ્પલ ઉદાહરણ છે કે તમને કહું કે તમે જે સૂત્રમાં શીખી ગયા છો કે સંખ્યા રેખાઓ તમારે દર્શાવવાનું છે। સંખ્યા રેખા પર સંખ્યા રેખાઓ જે છે તમે બધા શું કહો કે 3 છે તો પેલા 3 ને આવી દે દો 3 તમે નક્કી કરી કે 3 +1 કરવાનું છે +1 મિત્રો એટલે રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે ત્યારે શૂન્યની જમણી બાજુએ ચાલવું પડે। અહીંયા 3 + 1 3 ની અંદર તમારે એક જ ઉમેરવાનો છે। કેટલા ઉમેરવાના છે? 1 તો 1 ઉમેરવાનો જમણી બાજુ ચાલુ થશે 3 પછી 1 ઉમેરવાના છે તો આ તમારે શું મળશે 3 + 1 એટલે તમને મળશે 4। જવાબ એન્સરમાં +1 થી સાચો જવાબ કેટલા મળે તમને 4 તમે લખી શકો કે 3 + 1 બરાબર કેટલા મળે છે તમને 4। આવા બધા સરવાળા અને બાદબાકી તમે બધા જોઈ ગયા છો સંખ્યા રેખા ઉપર તમે આવા સરવાળા બાદબાકી સચોટપણે શીખી ગયા છો। અહીંયા આપણે જોવાનું છે હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી। પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવા માટે તમારે આટલું યાદ રાખવું પડશે। એના માટે હું અત્યારે એક ઉદાહરણ આપું છું 3 + -3 ઉદાહરણ છે 3 + -3 મિત્રો આવ કાઉન્સમાં કોઈ પણ અંક રકમ તમને આપેલી તો પેલા શું કરશો કે કાઉન્સની બહાર તમારે કાઢવું પડશે 3 વચ્ચે હશે -3 હવે નિશાની મળી ગઈ આ પ્લસ છે માઈનસ છે 3 માંથી 3 જાય તો 0 આ સાવ સિમ્પલ ઉદાહરણ છે। હવે બીજું ઉદાહરણ આપું છું એવું -4 -2 જો -4 અને -2 જે તમને આપેલું છે એમાં તો કે એ તમે કીધું કે ઓછે વત્તા સંખ્યાનો શું થાય છે સરવાળો થાય છે ઓછે વત્તા એટલે 4 + 2 કેટલા થયા 6 મૂકી દો 6 ને હા પણ એટલું લખવાનું કે સરવાળો થયા પછી જો કે તમારો મોટો અંક કયો છે તો કે 4 સૌથી મોટી સંખ્યા જે છે મોટા અંક પેલા કેવી નિશાની છે તો કે માઈનસની તો હું આગળ માઈનસ મૂકું છું આ તમારો જવાબ -6। પૂર્ણાંક સંખ્યાની અંદર સરવાળો અને બાદબાકી કરતા પહેલા જોઈ લેવાનું કે સૌથી જે સંખ્યા મોટી હોય એ સંખ્યાની નિશાની આગળ મૂકવામાં આવે છે। હવે અહીંથી ફરીથી એકવાર બધું રિપીટ કરતો પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય તો કે ધન અને ઋણ એની કરતા તમે આગળ જે શીખી ગયા છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં બધી ધન સંખ્યાનો સમાવેશ થાય જેમ કે 1 2 3 થી લઈને અનંત સુધી। હવે એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યાની અંદર શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી પૂર્ણ સંખ્યા બને છે કે 0 1 2 3 તો બધી કેવી સંખ્યાઓ છે તો કે પૂર્ણ સંખ્યાઓ છે। એના પછી છે પૂર્ણાંક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે। હવે થોડીક નિયમો છે મિત્રો કે સંખ્યા રેખા જે છે એના આધારે તો કે સંખ્યા રેખાની જમણી બાજુ અને બધા જોડે કેવી સંખ્યા આવેલી છે તો કે શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા છે શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવેલી છે। ઋણ સંખ્યાઓ છે હવે જોવાનું કે ઋણ સંખ્યાઓ અને ધન સંખ્યાઓ બંને વચ્ચે તટસ્થ સંખ્યા છે તટસ્થ છે તે શૂન્ય છે શૂન્ય છે ધન સંખ્યા પણ નથી અને ઋણ સંખ્યા પણ નથી। તમે સંખ્યા રેખામાં ડાબી બાજુ જેમ જેમ આગળ ચાલતા જાવ બધી સંખ્યા નાની થઈ જાય -1 કરતા -2 નાના
-1 કરતા -3 નાના, -1 કરતા -4 નાના. કોઈ પણ સંખ્યા -1 પછી જેટલી માઇનસ વાળી સંખ્યા છે બધી -1 કરતા કેવી સંખ્યા છે? નાની. દરેક ઋણ સંખ્યાની અંદર -1 કરતા બધી સંખ્યા નાની છે અને શૂન્ય એ બધી ઋણ સંખ્યા કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા કરતા શૂન્ય એ મોટો છે. મિત્રો હવે આગળના જે વિડિયોમાં તમે જોશો ત્યારે આગળના વિડિયોમાં આપણે આનાથી આગળનો સ્ટેપ એટલે કે સ્વાધ્યાય 1.1 તરફ જઈશું, જેના આધારે સંખ્યા રેખા ઉપર જે માહિતી દર્શાવવાની આવે છે એના આધારે આપણે ચર્ચા કરીશું.